સુસ્વાગતમ મિત્રો, હું છું સંજય કુમાર સેલારા, આપના પર્સનલ મેથ્સ ટીચર. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9 નું પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.4 અને ઉદાહરણ 11 શીખવાના છે. એ ઉપરાંત ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિથી સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાની સંખ્યાઓની આપણે સમજૂતી મેળવવાની છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિની મદદથી આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનું નિરૂપણ શીખવાનું છે મિત્રો. તો ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિ શું છે? આપણે કોઈ બે સંખ્યાઓ લઈ લઈએ. એ બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ છે એને આપણે મેગ્નિફાય કરીને જોવાની છે. મેગ્નિફાય કરવાની એટલે કે આપણે જાણીએ, આપણે એમ માનવાનું કે આપણે એને મોટું કરીએ છીએ આ પ્રમાણે. બરાબર, આપણે મોટું કરીએ એટલે એની વચ્ચેની સંખ્યાઓ છે આપણને દેખાય છે. એ છે ક્રમિક વિપુલદર્શિતા. બરોબર, તો આપણે ધારો કે 2 પોઈન્ટ અહીંયા આપણને એમ કીધું છે કે 2.665 એનું નિરૂપણ કરો. તો મિત્રો 2.6 પહેલા છે ને દશાંશ સ્થળ, પ્રથમ દશાંશ સ્થળ લેવાનું. આ અહીંયા દશાંશ સ્થળ પછીનો પ્રથમ અંક શું છે મિત્રો? 2.6. તો 2.6 છે એ કોની કોની વચ્ચે આવે? 2 અને 3 ની વચ્ચે આવે. તો 2 અને 3 ની વચ્ચે આવે તો આપણે શું કરીશું? પહેલા 2 અને 3 ને આપણે નિરૂપણ કરવા પડે. સૌથી પહેલા આને કહીએ આપણે 0. આ છે 1, આ છે 2, આ છે 3, આ છે 4, આ છે 5. અહીંયા આ બાજુ -1, -2, -3, -4, -5. હવે શું કરીશું મિત્રો? 2 અને 3 ને આપણે મેગ્નિફાય કરવા છે. એટલે 2 અને 3 ઉપર આપણે ધારો કે મેગ્નિફાઈંગ ગ્લાસ આમ મૂકીએ છીએ તો શું થાય? તો આપણે એવું વિચારીએ અત્યારે કે ધારો કે 2 અને 3 ઉપર આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ મૂક્યો તો આપણને અહીંયા આ 2 થી આ 2 અને આ મળ્યું આપણને અહીંયા 3. આ મોટું કર્યું, આપણે આમ મોટું કરીએ છીએ ને એનું મોટું સ્વરૂપ છે એ મેં તમને અહીંયા દર્શાવ્યું છે. એટલે કે અહીંયા આપણને મળી ગયા 2, અહીંયા મળે છે આપણને 3. તો 2 અને 3 વચ્ચેની સંખ્યાઓ શું હોય મિત્રો? આ 2.0 સમજવાનું. એટલે આ શું થાય? 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9. હવે આપણે શું વિચારવાનું મિત્રો? બીજા દશાંશ સ્થળ, જે આપણને બીજો અંક આપ્યો છે દશાંશ સ્થળ પછીનો, એના વિશે વિચારવાનું. એટલે બીજો અંક છે પાછો 6, એટલે 2.6 પછી 6. તો આપણે શું કરવાનું કે આ કોની કોની વચ્ચે આવશે? 2.6 અને 2.7 ની વચ્ચે આવશે. એટલે આપણે 2.6 અને 2.7 ની વચ્ચેની સંખ્યાઓને મેગ્નિફાય કરીએ. ધારો કે અહીંયા 2.6 અને 2.7 ની વચ્ચેની સંખ્યાઓને આપણે મેગ્નિફાય કરીએ છીએ અને આપણને આવું મળે છે. અહીંયા આ ધારો કે આ 2.6 સાથે જોડાય છે. આ છે આપણે 2.7 છે આપણું. મેગ્નિફાય કર્યું એટલે આપણે મોટું થઈ ગયું એમ માનવાનું. હવે અહીંયા શું થશે? આ થયું આપણું 2.6, આ થયું આપણું 2.7. હવે એની વચ્ચે શું આવે તો આને આપણે ભાગ પાડી દઈએ. 2.60, 2.61, 2.62, 2.63, 2.64, 2.65, 2.66, 2.67, 2.68, 2.69. ઓકે, હવે ફરી પાછું આપણે જોઈએ છે શું મિત્રો? 2.665. તો આપણને 2.66 સુધીનું મળ્યું. હવે આપણે શું જોવાનું? દશાંશ સ્થળ પછીનો ત્રીજો અંક જોઈએ. દશાંશ સ્થળ પછીનો ત્રીજો અંક છે 5. એટલે એ કોની કોની વચ્ચે આવશે? તો 2. અહીંયા 66 છે એટલે 660 અને 2.670 એની વચ્ચે આવે. તો આપણે અહીંયા લઈએ આ 2.66 અને 2.67 એની વચ્ચે આવશે. એના ઉપર આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકીએ ધારો કે, તો 2.66 છે અહીંયા આપણને બતાવે છે. અને 2.67 આપણને અહીંયા બતાવે છે. હવે આપણે શું કરીએ? ધારો કે 2.66 હું અહીંયા લખું છું. આ છે 2.67. આ શું થશે મિત્રો? આને 0 લગાડી દઉં હું. આને 0 લગાડી દઉં. 2.660 અને 2.670 વચ્ચેની સંખ્યાઓ આપણને મળશે. એટલે 2.661, 2.662, 2.663. અહીંયા ઉપર લખું 2.664, 2.665, 2.666
આપણને અહીંયા 2.665 મળી ગયું. હવે આને હજી વધારાની આપણે સંખ્યા લખી નાખીએ એટલે 2.667 2.668 2.669 અને 2.670. હવે જો મિત્રો આપણે જોઈતું હતું 2.665 અહીંયા મળી ગયું છે. આપણને મળી ગયું 2.665. એને આપણે ધારો કે કોઈ x બિંદુ વડે દર્શાવીએ તો આપણે આમ લખી શકીએ. આમ x એ સંખ્યા રેખા પર 2.665 ને સંગત બિંદુ છે. ઓકે. હવે જો ખરેખર આપણે મેગ્નિફાયર લઈને કામ કરીએ ને તો મિત્રો આ રેખા જ એ પ્રમાણે 10-10 ગણી થતી જાય. કારણ કે આમાં શું છે, લંબાઈ આપણે આમ મેગ્નિફાયર મૂકીએ ને એટલે આ રેખા પણ પહોળી થતી જાય સાથે એટલે આપણે દર્શાવવામાં મુશ્કેલી પડે. એટલે આપણે અહીંયા આપણે દર્શાવ્યું, ધારો કે આ 2 અને 3 વચ્ચે, તો આને આપણે 10 ગણું મોટું કર્યું છે. બરોબર. એટલે છે આ જ, એને આપણે 10 ગણું મોટું કર્યું, 10 ભાગ કર્યા, આપણને ખબર પડી ગઈ. ફરી પાછું અહીંથી આટલું લીધું, એને આપણે 10 ગણું મોટું કર્યું. સમજાણું? એના ભાગ કર્યા. ફરી પાછું અહીંથી આટલું જ લીધું, આપણે એને 10 ગણું મોટું કરી અને આપણે એના 10 ભાગ કર્યા છે. ઓકે. આ પ્રમાણે આપણે ક્રમિક વિપુલદર્શિતાની મદદથી, પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર આપણે ગમે એટલા દશાંશ સ્થળ સુધી, દશાંશ સ્થળ પછી ગમે એટલા અંકો સુધીની સંખ્યા છે એનું નિરૂપણ કરી શકીએ. ઓકે. ઉદાહરણ 11 છે. 5.3712 ને 5 દશાંશ સ્થળ સુધી એટલે કે 5.37777 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. તો આપણે જાણીએ છીએ મિત્રો કે 5.3 એ કોની વચ્ચે આવે? તો 5 અને 6 ની વચ્ચે. તો આપણે સૌથી પહેલા 5 અને 6 દર્શાવવા પડશે. સૌથી પહેલા આપણે દર્શાવીએ, આને કહું છું 0, આ બાજુ -1 -2 -3 1 2 3 4 5 6 7. આપણે કોને મેગ્નિફાય કરવાના છે? 5 અને 6 વચ્ચેની સંખ્યાને. તો આને હું 5 અને 6 વચ્ચેની સંખ્યાને ધારો કે મેગ્નિફાય કરું છું. હવે એ ધારો કે મોટું થાય એટલે આપણને આવું દેખાય છે. અહીંયા સુધી દેખાય છે. બરોબર. જ્યાં અહીંયા આપણે એમ કહીએ છીએ, આને આ છે આપણું 5, આ છે આપણું 6, એટલે કે અહીંયા 5.0, અહીંયા થાય 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 5.7, 5.8, 5.9. હવે જો આપણી સંખ્યા છે એ ક્યાં છે મિત્રો? 5.3. આમ છે 5.3 એટલે આ મળશે 6, તો હવે કેન્સલ થઈ ગયું. 5.3 અને 5.4 ની વચ્ચે મળશે એટલે આપણે 5.3 અને 5.4 ને મેગ્નિફાય કરીએ. સમજો છો? 5 પોઈન્ટ આપણે જોઈએ છે 3 એટલે 5.3 એટલે કે આ 5.37 છે એ કોની વચ્ચે હોય? 5.30 અને 5.40 ની વચ્ચે. તો આપણે આને મેગ્નિફાય કરીએ 5.3 અને 5.4. દશાંશ સ્થળ પછીનો એક અંક છે એ આપણે લેતા જઈએ. હવે 5.3 અને 5.4 ને મેગ્નિફાય કરવા માટે આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ જોશે. આ મેગ્નિફાઈંગ ગ્લાસ ધારો કે હું આની ઉપર મૂકું છું આમ. ઓકે. હવે એ મોટું થયું એટલે આવું દેખાય છે. આવું આપણે માનવાનું છે. 5.3 અહીંયા આવશે. અહીંયા શું આવશે? 5.4. 5.3 એટલે શું છે? 5.30, પછી 5.31, 5.32, 5.33, 5.34, 5.35, 5.36, 5.37, 5.38, 5.39 અને 5 આ થઈ ગયું 40. હવે જો આપણી સંખ્યા શું છે મિત્રો? તો 5.37777 આમ છે. એમાંથી આપણે 5.37 સુધી અહીંયા પહોંચી ગયા. અહીંયા આવી ગયું 5.37. હવે 5.37ના બદલે આપણે જોઈએ છે શું મિત્રો? 5.377. એટલે એ આવે 5.370 થી 5.380 ની વચ્ચે. એટલે કે આપણે કોને મેગ્નિફાય કરવું પડશે? અહીંયા 5.37 અને 5.38. એને મેગ્નિફાય કરીએ એટલે ધારો કે આપણને મળે છે આવું.
આને આપણે મેગ્નિફાય કરી. ધારો કે આપણને મળે છે આવું. સોરી હવે આને આપણે શું કહીશું? 5.37. આ છે આપણું 5.38. ધારો કે આને હું એક 0 લગાડી દઉં છું, આને એક 0 લગાડી દઉં, તો આ શું મળશે? 5.371. હવે ઉપર દર્શાવું છું બીજું 5.372. આ મળે 5.373. આ મળે 5.374. આ મળે 5.375. આ થાય 5.376. આ થાય 5.377. 5.378. 5.379 અને આ મળી ગયું 5.380. હવે આપણને 5.377 મળી ગયું. અહીંયા 5.377. હજી આપણે જોઈએ છીએ એની આગળનું 37, પછી પાછું 37.77 જોઈએ છે ને, તો 5.378 આ બેની વચ્ચે આવે. 71, 72, 73, 74, 75 આવી રીતે 77 આવી જશે. તો આપણે શું કરીશું હવે? 5.370 અને 5.3770 અને 5.3780 એને આપણે મેગ્નિફાય કરવા પડે. તો 377 અને 378 એને મેગ્નિફાય કરવાના. આ 377 અને 378 શું કરીશું? એના ઉપર આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકીએ. આ છે આપણો ધારો કે મેગ્નિફાઈંગ ગ્લાસ, એ મૂકી દીધો. તો હવે આપણને આવું દેખાય છે. અહીંયાથી આ મોટું થઈ ગયું. ઓકે, એનો પહેલો અંક અહીંયા કયો આવશે? 5.377. આ મળ્યું 5.378. હવે અહીંયા શું થશે? આને કહું છું આ 0, 3770. આ છે આ 3780. હવે મિત્રો હું આને ખાલી અહીંયા એવું જ લખું છું. 5 પોઈન્ટ છે જે તમારે સમજી જવાનું છે, બરાબર? 5.3770 છે. પછી શું આવે? કારણ કે મોબાઈલમાં પછી અક્ષર એટલા નાના દેખાય તો તમને ખ્યાલ નહીં આવે, એટલે આપણે અહીંયા દર્શાવીએ. આ છે શું મિત્રો? આ પોઈન્ટ 5.3771. આ પોઈન્ટ શું થશે? 5.3772. આ પોઈન્ટ શું થાય? 5.3773. આ શું થાય? 5.3774. આ થશે 5.3775. આ પોઈન્ટ શું થાય? 5.3776. આ શું થશે? 5.3777. આ થાય 5.3778. આ થાય 5.3779. ઓકે, હવે આપણે જોઈએ છીએ 5.3777. તો આપણે 5.3777 અને 5.3778 એ અહીંયા મળશે. આ એને આપણે હવે મેગ્નિફાય કરવાનું છે. એટલે હું અહીંયા બે જ પોઈન્ટ લખીશ ખાલી, 5.3777 અને 5.3778. ઓકે, આ પોઈન્ટ છે આપણો કયો મિત્રો? 5.3777. આ છે 5.3778. ઓકે, એ લખીએ આપણે 5.3777. આ છે આપણો 5.3778. ઓકે, હવે એને આપણે મેગ્નિફાય કરવાના છે. આને આપણે મેગ્નિફાય કરીએ અહીંયા. તો શું થશે? અહીંયા લીધું આપણે આ મેગ્નિફાઈંગ ગ્લાસ. હવે આપણને પાછું એનાથી મોટું મળશે. શું મળશે? અહીંયા જોઈએ 10 ગણું મોટું થઈ ગયું. આ 5.3777 થી 5.3778. 5.3777. 5.3778. હવે જો મિત્રો આની પાછળ આપણે 0 લગાડી દઈએ, આની પાછળ આપણે 0 લગાડી દઈએ, એટલે 37.770, 37.780. હવે જો આ પોઈન્ટ મળશે એ શું મળશે? અહીંયા એક ઉમેરાઈ જશે એટલે 37.771. અહીંયા બે ઉમેરાશે 37.772. અહીંયા 3 ઉમેરાશે 37.773. અહીંયા 4 ઉમેરાશે 37.774, 37.775, 37.776. અહીંયા હું લખું છું 5.3776. આ પોઈન્ટ કયો થાય મિત્રો? 5.3777. આ પોઈન્ટ કયો થાય? 5.3778. આ ઉપરનો કયો થાય? 5.3779.
આની પહેલાંનો આ છે એ કેવો થાય તો 5.3775. ઓકે, તો આપણે પોઈન્ટ કયો જોઈએ છે મિત્રો? આપણે પોઈન્ટ કયો જોઈએ છે? આપણને શું શોધવાનું કહ્યું છે? 5.3775. એટલે આ પોઈન્ટ અહીંયા મળી ગયો આપણને. 1 2 3 4 5 દશાંશ સ્થળ સુધીનું આપણે નિરૂપણ કરી નાખ્યું. આને હું એક્સ કહું તો એક્સ એ શું થશે? સંખ્યા રેખા ઉપર 5.3775 ને સંગત બિંદુ છે. તો અહીંયા આપણે લખીએ એક્સ, આને હું કહું છું એક્સ એ સંખ્યા રેખા પર 5.3775 ને સંગત બિંદુ છે. ઓકે, સ્વાધ્યાય 1.4 પહેલો દાખલો છે. ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર 3.765 બતાવો. તો જો 3.765 બતાવવાના એટલે 3.7 એ કોની વચ્ચે આવે? 3 અને 4 ની વચ્ચે. તો સૌથી પહેલાં આપણે 3 અને 4 દેખાડવાના. શું કરીશું એના માટે? અહીંયા કહીએ 0. આ છે 0 1 2 3 4 5. આ બાજુ -1 -2 -3 -4 -5. સૌ પહેલાં આપણે કોને મેગ્નિફાય કરીશું? કોના ઉપર મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકીએ છીએ આપણે? 3 અને 4 ની વચ્ચે. આના ઉપર મૂક્યો ધારો કે. હવે આપણને મળ્યું શું? અહીંયા ધારો કે મળ્યું આપણને 3, અહીંયા ધારો કે મળ્યું આપણને 4. તો એને આપણે અહીંયા લખી નાખીએ. આ છે 3, આ મળ્યું આપણને, આ મળ્યું આપણને 4. એટલે આને કહેવાનું 3.0, આને કહેવાનું 4.0. અહીંયા 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9. હવે આપણે જોઈએ છીએ શું મિત્રો? તો 3.765 એટલે એ કોની વચ્ચે આવે? 3.800 અને 3.765. તો આપણે 3.7 અને 3.8 લેવા પડે. એના ઉપર આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકીએ. 3.7 અને 3.8 આના ઉપર આપણે ધારો કે મૂક્યું. હવે શું કરીશું? એ મોટું દેખાશે. કેવું મોટું દેખાશે? તો આ 3.7 અહીંયા દેખાશે આપણને અને 3.8 અહીંયા દેખાશે આપણને. આને આપણે કહીએ 3.7. આ છે આપણું 3.8. હવે એનું એક 0 અહીંયા લગાડી દઈએ, બીજો 0 અહીંયા લગાડી દઈએ. તો આ થશે 3.71 3.72 3.73 3.74 અહીંયા 3.75 3.76 3.77 3.78 3.79. હવે આપણે જોઈએ છીએ શું મિત્રો? તો જો તમે અહીંયા 3.76 એમ જોઈએ છે, પછી પાછળ 5 જોઈએ છે. તો 3.76 અને 3.77 ની વચ્ચે આપણો અંક આવશે. એટલે 3.76 3.77. તમે જો અહીંયા 0 અને અહીંયા 0 એમ લગાડી દઈએ તો 3.760 3.770 એની વચ્ચે 765 આવે. તો અહીંયા શું કરીશું? સૌથી પહેલાં મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકીએ છીએ. કોના ઉપર મૂકવાના? 3.76 થી 3.77 એની વચ્ચે. હવે એ કેવું દેખાય છે એ આપણે જોવાનું. કેવું દેખાશે? 10 ગણું કરીએ એટલે 3.76 અહીંયા દેખાય છે આપણને. આ છે 3.77. અહીંયા 0 લગાડી દઈએ, અહીંયા પણ એક 0 લગાડી દઈએ. તો આ શું થશે મિત્રો? 3.761. આ થશે 3.762. આ બિંદુ થાય 3.763. આ થાય 3.764. આ થાય 3.765. આ થાય 3.766. આ 3.767 3.759 અને 3.769. આપણે જોઈએ છે કયું બિંદુ? 3.765. તો એ બિંદુ આપણને અહીંયા મળી ગયું છે. એ બિંદુને આપણે કહીએ એક્સ. તો સંખ્યા રેખા ઉપર એક્સ એ 3.765 ને સંગત બિંદુ છે. આને કહું છું હું એક્સ. આ બિંદુ મળી ગયું. તો સંખ્યા રેખા પર એક્સ એ
3.765 ને સંગત બિંદુ. ઓકે, રાઈટ ડાઉન. બધું રફ વર્ક કર્યું એ કાઢી નાખીએ આપણે, જરૂર નથી ને એટલે. સ્વાધ્યાય 1.4 બીજો દાખલો છે. ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખાઓ પર 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી મેળવો. તો આપણે એને 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી લખીએ. પહેલાં 4.26 બાર એટલે 26 છે એ રિપીટ થાય છે મિત્રો. તો 4.2626 એમ આપણે 2626 આમ અનંત સુધી ચાલ્યા કરે. માટે 4.26 બાર ને 4 દશાંશ સ્થળ સુધી લખતા શું મળે આપણને? 4.2626 મળે. હવે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું છે. 4.2 એટલે એ કોની વચ્ચે આવે મિત્રો? 4 અને 5ની વચ્ચે. તો સંખ્યા રેખા ઉપર આપણે સૌથી પહેલાં શું દર્શાવવું પડશે? તો 0, 1, 2, 3, 4 અને 5. આ બાજુ -1, -2, -3, -4, -5. તો અહીંયા 4 અને 5ને આપણે મેગ્નિફાય કરવાના છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો અહીંયા મેગ્નિફાઈંગ ગ્લાસની મદદથી પહેલાં 4 અને 5ને મેગ્નિફાય કરીએ. શું મળે છે મિત્રો આપણને? 4 અને 5ને મેગ્નિફાય કર્યું, 4 મળશે અહીંયા, 5 મળશે અહીંયા. આને લખીએ છીએ આપણે 4. આ છે આપણું 5. હવે આ છે આપણું 4.0, આ છે આપણું 5.0. અહીંયા 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 એવી રીતે 5.0 મળ્યું. હવે આપણે બિંદુ કયું છે મિત્રો? 4.26. તો અહીંયા આપણને મળશે કોની વચ્ચે? 4.2 અને 4.3ની વચ્ચે, એટલે 4.20 અને 4.30 કરવા પડે. તો અહીંયા કોને મેગ્નિફાય કરીશું આપણે? 4.2 અને 4.3ને. તો એ કેવું મળશે? આ મળ્યું આપણને 4.2, અહીંયા મળ્યું આપણને 4.3. આ છે 4.2, આ મળ્યું 4.3. બે બાજુ એક 0 લગાડીએ તો આ થાય 4.21, 4.22, 4.23, 4.24, 4.25, 4.26, 4.27, 4.28, 4.29. તો જો આપણે શોધવાનું શું કીધું છે આપણને? 4.26 પછી 26 છે, પણ આ શું થાય? 4.260 અને 4.270 એની વચ્ચે આવે, એટલે 4.26 અને 4.27ની વચ્ચે આપણને બિંદુ મળશે. તો આપણે 4.26 અને 4.27ને મેગ્નિફાય કરવા પડે. અહીંયા આને આપણે જોડી દઈએ. આ છે આપણું, હવે થઈ ગયું 4.26. આ થઈ ગયું આપણું 4.27. આને લખું છું હું હવે 4.26. આ છે 4.27. અહીંયા 0 મૂકી દઈએ, અહીંયા 0 મૂકી દઈએ. આ સંખ્યા થાય આપણી 4.261, 4.262, 4.263, 4.264, 4.265, 4.266, 4.267, 4.268 અને આ છે 4.269. હવે આપણે જોશે શું મિત્રો? આપણે 4.26 આમ કરવાનું છે. આપણે લીધું 4.260 અને 4.270. હવે આપણને મળી ગયા શું? 262 મળી ગયા. તો અહીંયા 4.2620 થી 4.2630 શોધીએ એટલે આપણને મળી જાય, એટલે 4.262 અને 4.263ની વચ્ચે આપણને સંખ્યા મળશે. તો આપણે લઈએ 4.262 અને 4.263. આને મેગ્નિફાય કરવાનું છે. આના ઉપર મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકીએ તો શું થશે? આ મળ્યું આપણને 4.262, આ મળ્યું આપણને 4.263. હવે એને હું લખું છું અહીંયા 4.262, આ છે 4.263. હવે બે બાજુ એક 0 ઉમેરી દઈએ તો આ સંખ્યા શું થશે? 4.262
4.26 21, 4.26 22, 4.26 23, 4.26 24, 4.26 25, 4.26 26, 4.26 27, 4.26 28, 4.26 29. હવે આપણે જોઈએ છે શું 4.26 26. તો 4.26 26 આપણને ક્યાં મળ્યા? આ છે આપણું 4.26 26. એને આપણે કહી દઈએ x. તો આપણે શું કહી શકીએ કે x એ સંખ્યા રેખા પર 4.26 26 ને સંગત બિંદુ છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક ક્લિક અમને નવા અને વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી વિડીયો બનાવવા પ્રેરણા આપશે. નોટિફિકેશન બેલ પર ક્લિક કરશો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી ત્વરિત પહોંચે.